વેલકમ બેક ટુ હિરન કી દુનિયા. મારા ફરી વિડીયોમાં તમારું એક સ્વાગત છે. આજે મેં વિચાર કર્યો હતો કે હેલ્ધી પીઝા બનાવું. 100% હેલ્ધી તો નથી હોતા, પણ હું મારા ઘરે જે જુવારના રોટલા હોય ને એના હેલ્ધી પીઝા બનાવું છું. તો મેં બધું મટીરિયલ્સ રેડી કરી નાખ્યું છે. મેં મટીરિયલ્સ બતાવું છું, તમે જોઈ શકો છો મટીરિયલ્સ. જો આ છે જુવારના રોટલા, પછી આ છે જુવારના રોટલા, પછી આ છે પીઝાની જે ચટણી આવે, આ સોસ એ છે, આ ટોમેટો કેચઅપ છે, ઓરેગા છે, પછી ચીલી ફ્લેક્સ છે, મોઝરેલા ચીઝ છે, અમૂલ પનીર છે, કાંદા છે, શિમલા મરચાં છે, ટામેટા છે અને મકાઈ છે. તો હું ચાલુ કરું છું બનાવવાનું, તમે જોઈ શકો છો. તો જો મેં પેલા એક રોટલો લીધો છે, એના ઉપર હું પિઝાનું સ્ટફિંગ લગાવું છું. પેલું જે સ્ટફિંગ આવે મેંદાનું, એની કરતાં થોડું આ સારું આવે. તો સોસ લઉં છું. અને ચટણી રહી જાય પછી થોડા હું કોર્ન નાખી દઈશ. પછી થોડા પનીરના ટુકડા લઈશ. પછી થોડા હું ઓનિયન લઈશ, કાંદા અમુક લીધા થોડા. પીઝા છે ને એક નંબર બનવાના છે ભાઈ, તમે ખાયા જ કરશો એવા પીઝા. જો તમને ગમશે ને તો મને કહેજો, હું તમને બનાવીને ખવડાવીશ બધાને. પછી બાકી રહી ગયા શિમલા મરચાં. પછી હું ટામેટા બહુ ઉપયોગ નહીં કરીશ, માપનો જ કરીશ ટામેટાનો ઉપયોગ. ઓકે, એક બે પનીરના ટુકડા નાખીને વાંચો. હવે હું છે ને મોઝરેલા ચીઝ આવે ને એ થોડું નાખીશ. પછી પહેલાં થોડું હું ઓરેગાનો પાવડર થોડો સારી, જેથી હું પીઝાનો એકચ્યુઅલ ડોમિનોઝનો જે ટેસ્ટ હોય ને, થોડી ચીલી ફ્લેક્સ નાખીશ હલકી, બહુ તીખી હોય છે. અને એની પર મોઝરેલા ચીઝ આવે ને એ નાખીશ. મારી વાઈફ છે ને વિડીયો ઉતારે છે, ફર્સ્ટ ટાઈમ વિડીયો ઉતારે છે. મારી મમ્મીએ જુવારના રોટલા કર્યા અને મારી વાઈફે બધું વેજીટેબલ્સ સમારી નાખ્યું અને હું પીઝા બનાવું છું. અમે બધા આજે એક ટ્રાય કરીએ છીએ જુવારના રોટલા ઉપર પીઝા કેવા લાગે એમ. ઠીક છે, થોડા મટીરિયલ્સ મેં નાખી દીધું છે. મેન કમાલ ભાઈ મોઝરેલા ચીઝનો જ છે. ઠીક છે, આ રેડી થઈ ગયું છે. હવે હું જે મારું ઓવન છે બસો સેલ્સિયસ પર હું 10 મિનિટ માટે મૂકી દઉં છું. એક સેકન્ડ. તો 10 મિનિટ પછી આપણે જોશું કે આ પીઝા કેવો બન્યો છે. ઠીક છે, તો 10 મિનિટ પછી આપણે તો ફાઇનલી અમારો પીઝા બની રેડી થઈ ગયો છે, ઓવનમાંથી આવી ગયો છે.
તો એના કટિંગ કરવાના છે અમે લોકો. અમારી પાસે પેલું પીઝા કટિંગ કરવાનું છે નથી, તો અમે આનાથી કટિંગ કરીએ છીએ. સ્મેલ તો ડાયરેક્ટ ડોમિનોઝ જેવી જ આવે છે. ખાઈને પછી ખબર પડશે અમને કે મતલબ કઈ રીતનું બન્યું છે. ખસી ગયા. સ્મેલ રિયલમાં કહું છું મેકડોનલ્ડ જેવી જ આવે છે. ટેસ્ટમાં મને ખબર નથી, એ હું ટેસ્ટ કરી પછી તમને કહીશ. દાજે છે, મને બહુ ગરમ ચા પીશો. ચા સ્લાઇસ થઈ છે. મારે બીજો વાર કાપવાનું લઈ આવવું પડશે પીઝા. બહુ દાજી છે. ये कुर्सी બસ આટલું સાઈઝ કાપીએ, બીજું પછી કાપશું અમે અમારી હિસાબે. હવે એક પીસ હું ટેસ્ટ કરીને તમને કહું છું કેવું લાગે છે. એની પર થોડું હું ચીલી ફ્લેક્સ નાખું છું, થોડું મને તીખું વધારે પસંદ છે એટલા માટે. થોડુંક ઓરેગા નાખું છું. હું ખાઉં છું, મને અરે પેલો રોટલો છે ને આપણો જુવાનો, એટલે એકચ્યુઅલી રિયલમાં સારું લાગે છે, બહુ સારું. બહુ જ મસ્ત. मैंने खाओ आप बोली मैं खाओ लो થોડું ઢીકું ખાવું છે મારે. જો તમે જોઈ શકો છો મને. જો એકચ્યુઅલ એકદમ હેલ્ધી. તમે બધા અમારા ઘરે બનાવીને ખાઓ, મસ્ત પીઝા છે. હું હવે આગળને બીજા પીઝા બધા અમે ફેમિલી ખાઈએ છીએ. વિડીયો ગમ્યો લાઈક શેર કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ચીઝ પીઝા.